ક્યારેક રીલ્સ જોતા હોઈએ અને અચાનક લાગે કે જીવનમાં મારાથી તો બધા આગળ નીકળી ગયા, એક હું જ પાછળ રહી ગયો. મોબાઈલ ખોલીએ એટલે કોઈક નવું બાઇક ખરીદતું હોય, કોઈ નવું ગાડી ખરીદતું હોય, કોઈ ફરતું હોય ક્યાંક, કોઈ સારી આવક કમાતું હોય, કોઈ યુનિવર્સિટીઓમાં કોન્સર્ટ અટેન્ડ કરતું હોય. આ બધું જોઈએ એટલે લાગે કે મારા જીવનમાં કોઈ રસ જ નથી, કે મારું જીવન તો સાવ નિરસ છે. તો આજના આ સમયમાં આપણી સાથેનો સૌથી મોટો રોગ કે આપણને જોવા મળતો સૌથી મોટો રોગ એ ગરીબીનો નથી, એ સરખામણીનો છે. કે આપણે આપણી જાતને કોઈ સાથે સરખાવીએ છીએ, તે જ આપણને ગરીબી ફીલ કરાવે છે. તો સૌથી મોટો રોગ એ ગરીબી નહીં, એ સરખામણી છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાની ખુશીઓ બતાવે, પોતાની આનંદની પળો બતાવે, તો એમની એ 30 સેકન્ડની રીલ કે એમની સ્ટોરી એ આપણા આખા જીવન સાથે સરખાવીએ તો એમાં તો જીતવું અશક્ય છે. આપણામાં એક કહેવત છે કે કોઈકના ખેતરમાં કે પાડોશીના ખેતરમાં પાક હંમેશા સારો દેખાય, પરંતુ જ્યારે નજીક જઈને જોવામાં આવે ત્યારે ખબર પડે કે નિંદણ તો આમાં જ છે. તો એવી રીતે બધા વ્યક્તિઓ પોતપોતાની રીતે પોતાની સમસ્યાઓ સાથે લડી રહ્યા છે, પરંતુ આ લડાઈ એ સોશિયલ મીડિયામાં દેખાતી નથી. આજકાલ લોકો સોશિયલ મીડિયા પર પોતાની સફળતા બતાવે છે, પરંતુ કોઈ એ નથી બતાવતું કે એમને કેટલી નિષ્ફળતાઓ મળી, કેટલી મહેનત કરી, કેટલી રાતો ચિંતામાં જાગી. તો કોઈની સફળતાનો છેલ્લો ભાગ એ આપણી શરૂઆત સાથે સરખાવીએ તો આ તો આપણી સૌથી મોટી ભૂલ છે. દરેક વ્યક્તિનો સફળતાનો સમય અલગ અલગ હોય. કોઈ 20 વર્ષે સફળતા, કોઈ 30 વર્ષે, કોઈ 40 કે 50 વર્ષે. તો જે મોડો સફળ થયો એનો મતલબ એ નહીં કે એ નિષ્ફળ ગયો, પરંતુ એ પોતાના રસ્તે ચાલી રહ્યો હતો, એ પોતાની રીતે ચાલી રહ્યો હતો. અને એક વાત સ્વીકારવી જોઈએ કે અમુક કામ માટે અમુક લોકો જ બન્યા હોય. જેવી રીતે કે આંબાને તમે ગમે એટલું દબાણ આપો કે ગમે એટલું પ્રેશર આપો કે ગમે એટલો ખાતર આપો, પરંતુ એ સફરજન આપી શકવાનો નથી. એનું કારણ છે કે કેરી માટે બન્યો છે. એવી જ રીતે આપણી સરખામણી હંમેશા આપણી સાથે થવી જોઈએ, કોઈ બીજા સાથે નહીં. આપણી સરખામણી આપણી સાથે એવી રીતે કે તમે એ જોવાનું કે કાલ કરતાં હું બેટર થયો કે નહીં, કાલ કરતાં હું કંઈ નવું શીખ્યો કે નહીં. જો જવાબ હા હોય તો બરાબર છે. અને જ્યારે આપણે આપણી સરખામણી કોઈ બીજા સાથે કરીએ ત્યારે આત્મવિશ્વાસમાં ઘટાડો આવે. તમને ગ્રોથ તો મળવાની નથી. ગ્રોથ જોઈતી હોય તો એ જોવું પડશે કે હાલ હું શું કરી રહ્યો છું. જો હાલ હું ગ્રોથ મેળવે હું કંઈ કરી રહ્યો છું, જો હા, તો ગ્રોથ મળવાની જ છે. તો આ રીતે બીજા સાથેની સરખામણી ટાળો અને આનંદ માણો.